ભજીયા તો તમે ખાધા હશે પણ આવા ભજીયા ક્યારે નહીં ખાધા. જય માતાજી. આજે આપણે બનાવવાનું છે ડુંગળીના ક્રિસ્પી ભજીયા. તો આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીશું. હવે આપણે ડુંગળી, મરચાં અને કોથમરીનું કટિંગ કરી નાખવી. ડુંગળી, ડુંગળીનું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે. તો આપણે મરચાંનું કટિંગ કરી નાખ્યું. મરચાંનું કટિંગ કરી નાખ્યું છે. તો આપણે ધાણાનું કટિંગ કરી નાખ્યું. તો હવે આપણે ટીકડી ભજીયા માટેનું બેટર બનાવી નાખ્યું. ડુંગળી, લીલા મરચાં, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, ધાણા, બધા મસાલા ડુંગળી સાથે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે થોડોક ચણાનો લોટ ઉમેરી દઈશું. ચણાનો લોટ આપણે આમાં પાણી નથી નાખવાનું, જરૂર પડે તો આપણે 2-3 ચમચી નાખશું. આપણે ચણાનો લોટ નાખતો જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે. ખાવાના સોડા, લીંબુનો રસ મિક્સ કરી દઈશું. તો હવે આપણે ટીકડી ભજીયા તળી નાખવી. તેલ, તો આવી રીતના આપણે બેટર બનાવી નાખવાનું છે. તેલ આવી ગયું છે તો આપણે ભજીયા પાડવાનું શરૂ કરી દેવું. તો આપણે બહુ નથી છેડવાના, 50% છેડવાના છે. ભજીયા આપણે પાડી દીધા છે. વાટકાની મદદથી આપણે આવો ગોળ શેપ આપી દેવાનો. તો આવી રીતના ગોળ શેપ આપી દેવાનો. તો જો આપણે આવી રીતના ટીકડી પાડી નાખી છે. તો આપણે ફરી વખત તળવાની છે, તો તળી નાખી. ટીકડી ભજીયા બનીને કમ્પ્લીટ થઈ જશે. તો જો કેવા સરસ મજાના ક્રિસ્પી બની જશે. ટીકડી ભજીયા બનીને કમ્પ્લીટ થઈ જશે. તો હવે જો બધા ભજીયા ખાવા